બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર ખાતે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં રાજકારણ ગરમાયું। ખેડૂત મહાપંચાયત ન બની રહેતા આમ આદમી પાર્ટીની પ્રચાર સભા વધુ દેખાઈ। પાર્ટીના નેતાઓએ મંચ પરથી ભાજપ સરકાર સામે આક્રમક પ્રહારો કર્યા। સરકારી નીતિ, પોલીસ તંત્ર, પાણીની કટોકટી, ખેડૂતોની હાલત અને રોજગારી મુદ્દે ગંભીર આરોપ લગાવાયા છે। ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કરી રાજકીય ગરમાવો વધારે હતો। ચૈતર વસાવાએ જિલ્લા ને તાલુકા પંચાયતના ખર્ચા મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। ડેરી વ્યવસ્થા, પાણીની અછત, એરોમા સર્કલનો ટ્રાફિક પ્રશ્ન ને પોલીસ કાર્યવાહીને લઈ સખત ટીકા કરી હતી। બનાસકાંઠા લોકો પાણી માટે તરસે છે, ટેક્સના પૈસાથી ભ્રષ્ટાચાર થાય છે, ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું। પાલનપુરના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ પર 30 વર્ષથી લૂંટના આરોપ મૂક્યા। દૂધના ભાવ, ખેડૂતોની હાલત, આર્થિક અસમાનતા મુદ્દે સરકારને કટકટ કરતા શબ્દોમાં ઘેરી પશુપાલકો રસ્તા પર ઉતરાય છે, પણ સરકાર ચૂપ છે। ગોપાલ ઇટાલિયાએ મંચ પરથી સિસ્ટમ સામે સીધો હુમલો કર્યો। તેમણે ગરીબ પરિવારોની હાલત, સારવારની અછત અને ખાતરની કટોકટી વિશે સરકાર પર ગંભીર વાક પ્રહાર કર્યા। દૂધ ઉત્પાદન ક્ષેત્રે નોકરીઓ, અનાજ વિતરણ પ્રણાલી અને ખેડૂતોની જમીનની નીતિને લઈ આક્ષેપો રજૂ કર્યા। આ ગુજરાતનું ચિત્ર જોઈને દુઃખ થાય છે। દારૂ મળે છે, ખાતર નથી મળતું, ગરીબો સાથે અન્યાય ચાલે છે। મંચ પરથી કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર થયા। રાજકારણમાં અત્યારથી 2027 ચૂંટણીની ચહલ પહલ જોવા મળી। આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કર્યું, આવતી ચૂંટણીમાં ભાજપ સામે મોરચો માંડશે। ખેડૂત મહાપંચાયતમાં વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા। જોકે ગોપાલ ઇટાલિયાએ જિગ્નેશ મેવાણીને લઈ નિવેદન કર્યું। જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં કોંગ્રેસ નથી અને જિગ્નેશ મેવાણી મોટો થાય એ પણ કોંગ્રેસને મંજૂર નથી। જોકે કોંગ્રેસ પાર્ટી માટે કહ્યું કે આવી પાર્ટી સાથે રહેવાય જ નહીં અને વ્યવહાર પણ ન થાય એમ પણ કહ્યું। જિગ્નેશ મેવાણીની કદાચ ભાષા ખરાબ હશે, પરંતુ ભાજપના ધંધા ખરાબ છે। આમ તો વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓએ મારી વિરુદ્ધમાં પૈસા વેચ્યા હતા અને વિરોધ કર્યો હતો, પરંતુ અમે સામાજિક લડાઈ લડીએ છીએ એટલે સત્યની સાથે રહીએ છીએ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। આજે પાલનપુર ખાતે કિસાન મહાપંચાયત મળી। અમારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનજી, લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા અને સમેત તમામ આગેવાનો અહીંયા હાજર હતા। અહીં જ આવીને અમે અમારા જે મુદ્દાઓ છે, આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં કડદા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે, સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે। આ કડદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે। બીજી માગણી અમારી, જે માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું। તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા સર્વે કરાવે છે, નવી ફોર્મો ભરાવે છે, ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર 3,000, 3,500, તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે। ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ, તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો, એ તો ક્યાં સુધી વ્યાજબી છે। એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી। એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે। તમામ બાબતો લઈને આજે અમારી ચર્ચા થઈ છે। સ્પષ્ટ માંગણી છે, MSPના ભાવ પ્રમાણે તમામ પાકનો સરકાર ખરીદી કરે અને વળતર જે ખેડૂતોને નુકસાનીનું આપવાનું છે સત્વરે અને યોગ્ય વળતર આપે। આ અમારી આજની માંગણીઓ છે। નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે તમે પણ જિગ્નેશ મેવાણીને સમર્થન કર્યું છે, આમ આદમી સપોર્ટ કર્યો છે, સારી બાબત છે, પરંતુ સવાલ એ છે કે ડ્રગ પેડલર્સના ગુજરાતમાં ક્યાં છે, એની લિંક શું છે, એનું નેટવર્ક શું છે, એ લોકોના નામ અને જે અધિકારીઓ પોલીસવાળા એમાં સંડોવાયેલા છે એમના નામ અને લિસ્ટ કેમ જાહેર નથી કરવામાં આવતા? દોસ્તો, ડ્રગ્સનો મુદ્દો છે એ ગુજરાતનો અત્યંત ગંભીર મુદ્દો છે અને ડ્રગ્સની સમસ્યા એ કોઈ પાર્ટીની સમસ્યા કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી, તમામ માણસોની સામૂહિક સમસ્યા છે। જિગ્નેશભાઈએ સૌથી પહેલાં અહીંયા વાવથરાદ હેડક્વાર્ટર ઉપર જ્યારે ડ્રગ્સના મુદ્દા ઉપર નિવેદન આપ્યું તો અમે પાર્ટીબાજીમાં પડ્યા વગર સમાજનો મુદ્દો હોવાના નાતે જિગ્નેશભાઈને આમ આદમી પાર્ટીના બધા નેતાઓએ ખુલ્લું સમર્થન આપ્યું। જ્યારે અમે સમર્થન આપ્યું, મુદ્દો સમાજને લગતો મુદ્દો છે, આમ જનતાનો મુદ્દો છે, એટલે અમે એમાં જોડાયા। પણ ભાજપે આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે થઈ અને અલગ રીતે પોલીસના નાના કર્મચારીઓ દબાવી, એમના પરિવારોને દબાવી ધમકાવી અને સામે કરવાની કોશિશ કરી। મેં ગઈકાલે પત્ર લખ્યો છે કે જો ગુજરાતના ગૃહમંત્રી ડ્રગ્સના મુદ્દા ઉપર ખરેખર ગંભીર હોય, ડ્રગ્સ
ડ્રગ્સનું દૂષણ ગૃહમંત્રી ગુજરાતમાંથી ખરેખર દૂર કરવા માંગતા હોય અને ગૃહમંત્રી સુધી ખરેખર ડ્રગ્સના હપ્તા ન પહોંચતા હોય તો સર્વપક્ષીય મિટિંગ બોલાવવામાં આવે. વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ રમાડે છે, સર્વપક્ષીય ધૂળેટી મહોત્સવ યોજાય છે, વિધાનસભામાં સર્વપક્ષીય ભોજન સમારંભ થાય છે, વિધાનસભામાં સર્વપક્ષીય નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન થાય છે. તો આવું બધું સર્વપક્ષીય થાય છે. તો ડ્રગ્સના બાબતે પણ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવે. આ બેઠકમાં ડ્રગ્સ અને દારૂને લઈને કાયદામાં શું સુધારો વધારો કરવો, પોલીસ પ્રક્રિયામાં શું સુધારો વધારો કરવો, જેલ અને ન્યાયતંત્રમાં શું સુધારો વધારો કરવો, એની સર્વપક્ષીય મિટિંગ કરી આવતા ફેબ્રુઆરી સેશનની અંદર નવું બિલ લાવવામાં આવે અને એ બિલનો કાયદો બનાવી દે તો ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ થઈ શકે એમ છે. પણ મને એવું લાગે છે કે ગૃહમંત્રી સર્વપક્ષી મિટિંગ બોલાવશે નહીં, કારણ કે આ ડ્રગ્સના કાળા કારોબારમાં ભાજપના લોકો ખૂબ મોટી સંખ્યામાં સામેલ છે. બનાસકાંઠાથી જે ખેડૂતોની મહાસભા યોજાય છે, શું કહીશું? આજે ખેડૂતો ઉપર જે ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતોને કડદાથી લઈ અને ભાવમાં લૂંટવામાં આવી રહ્યા છે, ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરાવડાવ્યું ભાજપે, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતા બેન દીકરીઓને ખેડૂતોને મારવામાં આવ્યા, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ 1 મહિના સુધી આ કેમ્પેન ચલાવવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે અમે દ્વારકા જિલ્લામાં કિસાન મહાપંચાયત કરી છે, અમે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત કરી છે, આણંદમાં કરી છે, આજે બનાસકાંઠામાં પણ કરી છે. અને ખેડૂતોના જે 10 માંગણીઓ છે એ માંગણીઓને લઈને અમે નીકળ્યા છીએ. એના ભાગરૂપે આજે અહીંયા કિસાન મહાપંચાયત હશે. અમે દરેક ખેડૂતોને, પશુપાલકોને, ભાગિયાઓને, શ્રમિકોને, મજૂરોને કહેવા માંગીએ છીએ કે 30 વર્ષ થયા આપણે ભાજપને મત આપીએ છીએ. આપણે ભાજપે શું આપ્યું? આજે અમેરિકાની સરકાર જો ખેડૂતોને 54 લાખ રૂપિયા સબસિડી વર્ષે આપતી હોય અને એ જ અમેરિકાની સરકાર ટ્રમ્પ આપણા નરેન્દ્રભાઈને એમ કે તમે ખેડૂતોની સબસિડીઓ બંધ કરી દો અને આપણે ખાતર એમાં બધામાં જે સબસિડીઓ મળતી હતી એ નરેન્દ્રભાઈ એના દબાવમાં બંધ કરી, એમણે ઇમ્પોર્ટ ડ્યુટી લાવી રદ કરી અને કપાસના ભાવ જે તળિયે લઈ ગયા અમેરિકાના દબાણમાં, એ બધા મુદ્દાને લઈને અમે ખેડૂતોને જાગૃત કરવા નીકળ્યા છીએ. ખેડૂતોને કહીએ છીએ કે હવે સમય બાકી ગયો છે, આપણે સૌ એક થઈએ, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર રહીને ખેડૂત બનીએ, મજૂર બનીએ, શ્રમિક બનીએ, અભાગ્યા બનીએ. આપણા માટે અત્યારે જો આ 5 વર્ષ આ ભાજપ સરકાર રહી તો આ લોકો આપણા પશુપાલકને ખતમ કરી નાખશે, ખેતીને ખતમ કરી નાખશે અને અદાણી બધી જમીન લઈ લેશે એવી આ જે ષડયંત્ર છે. પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા વાંઢા દીકરાઓ જ રહેવાના છે. એ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છીએ અને એના ભાગરૂપે આજે ખેડૂતો, મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો, શ્રમિકો આવ્યા હતા અને અમે સૌને એક જ આશ્વાસન આપ્યું છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતથી ભાજપને પરચો દેખાડો. જો ભાજપને મત આપશું હજી પણ તો ભાજપને એમ થશે કે જેટલા લાઠીચાર્જ કરી છે એટલે વધારે મત મળે છે. એટલે બધાને મારે વિનંતી કરવી છે, પશુપાલકોને પણ મારી વિનંતી છે, જ્યાં મંડળીઓ રચીને અહીંયા જે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપના નેતાઓએ કબજો કર્યો છે અને એ લોકો ખેડૂતોને ડરાવે છે, એમને પણ મારી વિનંતી કરવી છે કે આખા 54 લાખ ખેડૂતો ઉપર પ્રશ્ન થયો છે, એની સમસ્યા છે. તો તમે અત્યારે ભાજપના ખેડૂતો ન બની જતા, કિસાન સંઘના ખેડૂતો ન બની જતા, આજે માત્ર ને માત્ર ખેડૂત સમાજના ખેડૂત બનજો અને ભાજપની સામે મતદાન કરજો.